છાતીમાં દુખાવો થયો હતો. તે બોડેલી એક હોસ્પિટલમાં એમને એડમિટ કર્યા હતા અને ત્યાંથી એમને એવું રિફર કર્યું કે ત્યાં એન્જિયોગ્રાફી કરાવો. તો એન્જિયોગ્રાફી કરાવશો તો તમને અંદાજો આવશે કે તમારી નળીઓ બ્લોકેજ છે કે કંઈક બીજો પ્રોબ્લેમ છે. તો એના માટે એમને મેં સ્ટર્લિંગ હોસ્પિટલની અંદર કીધું કે આપણે ત્યાં આવી જાઓ, આપણે ત્યાં ચેક કરી લઈએ. કારણ કે 1/4 મારા ફાધરની સર્જરી અહીંયા આગળ જ કરાયેલી હતી, બાયપાસ સર્જરી. જો કે એમને અત્યારે 3 મહિના થઈ ગયા છે ને બહુ સારી રીતે હારે ફરે છે, કોઈ તકલીફ નથી. એટલે આ હોસ્પિટલનો રિવ્યૂ થોડો સારો છે. એટલે અમે અહીંયા આવ્યા, એમની એન્જિયોગ્રાફી કરાવી. એન્જિયોગ્રાફીના રિપોર્ટ પરથી અમને જાણવા મળ્યું કે એમને વાલ્વનો પ્રોબ્લેમ છે. તેના માટે અમને રિફર કર્યું કે ગૌરવ ગોહિલ સરને તમે બતાવો. એટલે ગૌરવ ગોહિલ સરને અમે બતાવ્યું તો ગૌરવ ગોહિલ સરે કીધું કે આ તમારે પ્રોબ્લેમ છે તો એનું સોલ્યુશન કરવા માટે આપણે વાલ ચેન્જ કરવો પડશે. તમને જણાવવામાં બહુ જ ખુશી થાય છે કે સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરામાં હવે આધુનિક અને અત્યધમ ટેકનોલોજીથી બાયપાસ સર્જરી, વાલ્વની સર્જરી અને હૃદયની બીજી અમુક સર્જરીઓ કરવામાં આવે છે. એમાં વચ્ચે ચેકો ના મૂકીને જગ્યા આપણે મિનિમલી એક્સેસ સર્જરી જે કહીએ, છાતીના બીજા તરફથી જઈને ઓપરેશન કરવામાં આવે છે. એના અમુક ફાયદા છે. એક તો જે ભીખ લાગે છે દર્દીઓને કે અમારી છાતી ખુલી જશે ને શું થશે, એ બધા કોઈ ભીખ હવે રહેતી નથી. પછી એમાં દુખાવો ઓછું થાય, લોહીની વપરાશ ઓછું થાય ને પેશન્ટ વહેલા ઘરે જઈને પોતાનું કામ અને પોતાની જિંદગી સરળતાથી ચાલુ કરી શકે. એટલે અમે ગૌરવ ગોહિલ સરની સલાહ પ્રમાણે એ પ્રોસિજર ચાલુ કરીને અમે સોમવારે એડમિટ થયા. મંગળવારે અમારું ઓપરેશન કર્યું અને 1-2 દિવસ આઈસીયુમાં રાખીને અમને ઇકોનોમી વોર્ડમાં લઈ આવ્યા. ડૉક્ટર ગૌરવ ગોહિલ સર તથા નર્સિંગ સ્ટાફ તથા સ્ટર્લિંગ હોસ્પિટલના ટોટલી સ્ટાફનો ખૂબ ખૂબ આભાર, જે અત્યારે અમારું ઓપરેશન થઈ ગયું છે ને બહુ સારી રીતે પતી ગયું છે અને આજે અમને રજા આપવાના છે. સ્ટર્લિંગ હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર.